કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે છે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એકમ નંબર 1 છે એના વિશે છે વાત કરવાની છે. એમાંથી પહેલો એકમ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આ બ્રિટિશ સત્તાનો ઉદય છે એ ઉદય કેવી રીતે ભારતમાં થયો એના વિશે છે આજે આપણે વાત કરવાની છે. અહીંયા આપણે જોઈએ તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તુંબુલ બંદર એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે બંદર હતું એ બંદર હતું. અહીંયા છે આપણે જોવાનું છે કે ભારત છે એ પ્રાચીન સમયથી છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતો. ભારતમાં છે એ મરી મસાલા, તેજાનાનું છે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. તો આ ઉત્પાદન થતું હતું એનો વ્યાપાર છે એ વ્યાપાર ખૂબ જ ચાલતો હતો. શા માટે? કારણ કે યુરોપના દેશોમાં આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે એ મળતી નહોતી. તો એટલા માટે તે લોકોને જે વ્યાપાર છે એ વ્યાપાર છે એ ખૂબ જ મહત્વનો હતો અને ખૂબ જ જરૂરી હતો. પરંતુ એક ઘટના છે એ ઘટના બને છે જેના લીધે છે ભારત અને યુરોપના જે દેશો હોય છે એ દેશો વચ્ચેનો જે વ્યાપાર હોય છે એ વ્યાપાર પડી ભાંગે છે. તો અહીંયા કઈ ઘટના બને છે? તો કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453ની સાલમાં. આથી યુરોપવાસીઓ માટે ઇસ્તુંબુલ થઈ ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ જળમાર્ગ છે એ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો છે એ પ્રારંભ થાય છે. હવે જો અહીંયા કેટલાક પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળે છે. કેવો પ્રશ્ન નીકળે? તો કે યુરોપના દેશોને ભારતની કઈ ચીજ વસ્તુઓની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી? તો એમાં છે મલમલ, રેશમ, કાપડ, ગળી વગેરે જે વસ્તુઓ છે એ વસ્તુની છે એ જરૂરિયાત રહેતી હતી. આ ઉપરાંત બીજો પણ પ્રશ્ન પૂછાય કે ભારત અને યુરોપ વચ્ચે જે વ્યાપાર ચાલતો હતો એ વ્યાપારનું કેન્દ્ર સ્થાન કયું હતું? તો એમાં પણ આપણે જવાબ લખવો પડે ઇસ્તુંબુલ બંદર, જેને છે એ બીજા કોન્સ્ટેન્ટિનોપલ નામના બંદર તરીકે છે એ ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવો પણ બને કે ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર હતો એ વ્યાપાર સાથી બંધ થયો હતો. તો એનો જવાબ આપણે લખવો પડે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ નામનું બંદર જીતી લીધું. આથી યુરોપ અને ભારત વચ્ચેનો જે વ્યાપાર છે એ વ્યાપાર છે એ પડી ભાંગ્યો. તો આમ આ પેજમાંથી છે એ ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ છે એ પૂછાઈ શકે. તો આને પણ આપણે ખાસ ધ્યાનમાં છે એ ધ્યાનમાં લેવાના છે. આપણે મિત્રો છે એ જોઈ શકીએ છીએ કે આ જે તુર્કિસ્તાન છે એ તુર્કિસ્તાન નામનું જે બંદર હતું ઇસ્તુંબુલનું એ તુર્કિસ્તાનમાં આવેલું છે અને આ બંદર છે એ તુર્ક મુસ્લિમોએ છે એ જીતી લીધું, જેથી કરીને ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર હતો એ વ્યાપાર શું થયો? તો કે પડી ભાંગ્યો, એકદમ બંધ છે એ બંધ થઈ ગયો. અહીંયા કોડ રાઉન્ડમાં આપણે કરેલું છે એ તમે જોઈ લો. અહીંયા જોઈએ તો પોર્ટુગલથી લઈને ભારત સુધીનો જે વ્યાપાર માર્ગ હતો જેને આપણે જૂનો વ્યાપાર માર્ગ કહીએ છીએ એ જૂનો વ્યાપાર માર્ગ આપણે જોઈ શકીએ છીએ. પોર્ટુગલથી શરૂ કરીને તુર્કિસ્તાન, ઈરાક, બગદાદ, ઈરાન થઈને છે એ ભારત આવતો હતો. પરંતુ આ તુર્કિસ્તાન છે એ તુર્કિસ્તાનને છે એ જીતી લીધું હોવાથી ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર છે એ વ્યાપાર પડી ભાંગ્યો. તો આનાથી શું થયું? તો કે એક વિશ્વમાં છે એ નવા સંશોધનો છે, નવા જળમાર્ગ શોધવાની છે જરૂરિયાત ઉદ્ભવી અને આ જરૂરિયાતના પરિણામ સ્વરૂપે કેટલાક ભૌગોલિક સંશોધનો થયા. એના વિશે આપણે જોઈએ તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ. હવે આ મરી મસાલા, તેજાના વગર છે યુરોપના દેશોને છે એ ચાલતું નહોતું. તો આના લીધે છે ભારત આવવાના જળમાર્ગ છે એ જળમાર્ગ માટેની શોધ છે એ શોધ હવે શરૂ થાય છે. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપની જમીન છે એ જમીન શોધી. આ ઉપરાંત ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. ઈસવીસન 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડીઝ ટાપુએ આવીને અટકી.
મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો અને આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે છે એ ઓળખાય છે. હવે જુઓ, ભારત સાથેનો છે વ્યાપાર બંધ થઈ જતા કેટલાક સાહસિકો છે એ સાહસિકોએ છે એ નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો છે એ શરૂ કર્યા. તો એમાં છે એ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી છે એ પ્રિન્સ હેનરીએ પણ છે ઘણી બધી આર્થિક મદદ છે એ મદદ કરી હતી અને એના મદદ થકી બાર્થોલુમ ડાએ જે છે એ એક નવી જમીન છે એ જમીન શોધી કાઢી અને એનું નામ આપવામાં આવ્યું કેપ ઓફ ગુડ હોપ નામની જમીન છે એ જમીન બાર્થોલુમ ડાએ જે છે એ શોધી કાઢી. આ ઉપરાંત ક્રિસ્ટોફર કોલંબસે છે એ સ્પેનના રાજાની આર્થિક મદદથી છે એક નવો જળમાર્ગ શોધ્યો. વાસ્તવમાં તેને છે ઈસવીસન 1492માં અમેરિકા છે એ અમેરિકા ખંડની છે એ શોધ કરી હતી, પરંતુ એને સ્પષ્ટતા નહોતી કરી કે આ અમેરિકા છે. આમ એની સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા કોને કરી હતી તો કે અમેરિગો વેસ્પુચીએ છે કરી હોવાથી એ પ્રદેશ છે એ પ્રદેશનું નામ છે એ અમેરિકા છે એ અમેરિકા નામ આપવામાં આવ્યું હતું. હવે મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં અહીંથી પણ છે ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળી શકે. પહેલો પ્રશ્ન કેવો નીકળે તો કે બાર્થોલુમ ડાયઝને છે એ કોને આર્થિક મદદ કરી હતી તો કે પોર્ટુગીઝના રાજાએ. આ ઉપરાંત ક્રિસ્ટોફર કોલંબસને છે નવા જળમાર્ગ શોધવા માટે છે કયા રાજાએ મદદ કરી હતી તો કે સ્પેનના રાજાએ તેને છે મદદ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલી જમીન છે એ જમીનને કયા નામે ઓળખવામાં આવે છે તો કે એન્ટાર્કટિક સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે અમેરિકા નામ શા માટે આપવામાં આવ્યું તો કે એક ખલાસી હતો અમેરિગી વેસ્પુચી. આ અમેરિગી વેસ્પુચીએ છે એ પ્રદેશ છે એ પ્રદેશની સ્પષ્ટતા કરી હોવાથી એના નામ ઉપરથી છે એ ખંડ છે એ ખંડનું નામ છે એ અમેરિકા છે એ અમેરિકા રાખવામાં આવ્યું હતું. તો આમ અહીંયા પણ છે ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળી શકે છે. હવે જોઈએ આપણે કે ભારત આવવામાં સફળ થનાર માર્ગ છે જે વાસ્કો દ ગામાએ છે એ શોધ્યો હતો એના વિશે જોઈએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. ભારતીય ખાલસીની મદદથી ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિક તેને આવકાર આપી રાજ્યમાં વ્યાપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર છે એ ખુલી જાય છે. હવે જુઓ, ભારત આવવાનો જે નવો જળમાર્ગ છે એ નવો જળમાર્ગ કોણ શોધે છે તો કે પોર્ટુગીઝનો વતની વાસ્કો દ ગામા છે એ વાસ્કો દ ગામાએ છે ઈસવીસન 1498માં ભારત આવવાનો નવો જળમાર્ગ છે એ જળમાર્ગ શોધે છે. તો અહીંથી પણ છે કેટલાક પ્રશ્ન છે પ્રશ્ન બને જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં છે ઉપયોગી થઈ શકે. તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ છે એ કઈ સાલમાં થઈ તો એમાં લખવું પડે ઈસવીસન 1498માં. ભારત જ્યારે આવ્યો વાસ્કો દ ગામા ત્યારે તે કયા બંદરે આવીને ઉતરો હતો તો એનો જવાબ લખવો પડે આપણે કાલિકટ બંદરે છે પહોંચ્યો હતો. વાસ્કો દ ગામાને ભારત સાથે વ્યાપાર કરવાની છૂટ છે એ કોણે આપી હતી એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણે લખવો પડે જામોરીન અથવા તો સામુદ્રિક છે એ સામુદ્રિકે છે તેને ભારત સાથે વ્યાપાર કરવાની છે છૂટ છે એ છૂટ આપી હતી. આમ ભારત આવવાનો જે નવો જળમાર્ગ છે એ જળમાર્ગ શોધવામાં જો કોઈ સફળ થયો હોય તો એ સફળ થનાર વ્યક્તિ છે એ વાસ્કો દ ગામા છે. તો આમ અહીંથી પણ છે એ ઘણા બધા પ્રશ્નો નીકળે જે તમારે ખાસ યાદ છે એ યાદ રાખવા પડે. હવે જો અહીંયા આપણે છે એ જોઈ શકીએ છીએ કે પોર્ટુગીઝ થઈને છે એ એટલાન્ટિક મહાસાગરમાં થઈને છે એ કેપ ઓફ ગુડ હોપ થઈને છે એ ભારત આવવાનો જે જળમાર્ગ છે એ જળમાર્ગ આપણે જોઈ શકીએ છીએ. નકશામાં જોઈએ તો નવો વ્યાપાર માર્ગ ભારત સાથે વ્યાપાર કરવા માટેનો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ. જોઈએ ત્યારબાદ શું થયું તો કે આ નવો વ્યાપાર માર્ગ છે એ વ્યાપાર માર્ગ ખુલી જવાના કારણે શું થયું તો કે ભારતમાં છે પુષ્કળ પ્રમાણમાં વિદેશી પ્રજાઓ છે એ વિદેશી પ્રજાઓ આવી. તો કે ભારતમાં આવનારી યુરોપિયન પ્રજાઓ છે એ પ્રજાઓ કઈ હતી અને તેઓએ છે કઈ જગ્યાએ છે પોતાના વ્યાપારી મથકો છે એ મથકોની સ્થાપના કરી હતી. તો જોઈએ, ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વ્યાપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ લોકો છે એ આવ્યા હતા. ખાસ યાદ રાખજો, ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા ગયા બાદ સૌ પ્રથમ ભારત સાથે વ્યાપાર કરવા માટે કઈ પ્રજા આવી હતી તો કે પોર્ટુગીઝ પ્રજા છે એ પોર્ટુગીઝ પ્રજા છે એ આવી હતી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીના, મલ્લકા વગેરે પ્રદેશો પર પોતાનું નિયંત્રણ સ્થાપીને ત્યાં વ્યાપારી કોઠીઓ છે એ કોઠીઓ સ્થાપી. આમ પોર્ટુગીઝને મળેલી સફળતા જોઈને અન્ય પ્રજાઓ પણ છે એ પ્રેરાય અને એમાંથી છે
હોલેન્ડના ડચ લોકો છે એ ડચ લોકો પણ છે એ ભારત સાથે વ્યાપાર કરવા આવ્યા. ડેનમાર્કની ડેનિશ પ્રજા છે તે પણ છે એ ભારત સાથે વ્યાપાર કરવા માટે આવી. તો આમ જુદા જુદા દેશના જે લોકો હતા એ લોકો છે એ ભારત સાથે વ્યાપાર કરવા માટે છે આવે છે. તો આ જ સમયગાળા દરમિયાન ભારત સાથે વ્યાપાર કરવા માટે અંગ્રેજો પણ છે એક કંપની છે એ કંપનીની સ્થાપના કરે છે. અને એ કંપનીનું નામ શું હોય છે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે ઈસવીસન 1600ની સાલમાં છે કરવામાં આવે છે. આ કંપનીની સ્થાપના થતાની સાથે જ તેઓ છે ઇંગ્લેન્ડની જે મહારાણી હોય છે એ મહારાણી એલિઝાબેથની પરવાનગી સાથે છે એ ભારત સાથે છે એ વ્યાપાર છે એ વ્યાપાર કરવાની છે છૂટ મેળવે છે અને તેઓ છે ભારત સાથે છે વ્યાપાર કરવા માટે આવે છે. તો એની પરવાનગી મળતાની સાથે જ ઈસવીસન 1608ની સાલમાં અંગ્રેજોનું પ્રથમ વહાણ લઈને વિલિયમ હોકિંગ્સ છે એ વિલિયમ હોકિંગ્સ છે એ ભારતમાં આવે છે. પરંતુ અહીંયા એક ઘટના બને છે. શું ઘટના બને છે તો કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે ત્યારે પોર્ટુગીઝ લોકો છે એ આ અંગ્રેજોનો વિરોધ કરે છે અને આ વિરોધના પરિણામ સ્વરૂપે તેઓને છે એ વ્યાપાર કરવા માટેની પરવાનગી છે એ પરવાનગી મળતી નથી. તેમ છતાં પણ અંગ્રેજો છે એ પોતાનો પ્રયત્ન છે એ પ્રયત્ન શરૂ રાખે છે. આ સમયગાળા દરમિયાન ભારતનો મુઘલ બાદશાહ જહાંગીર બને છે અને આ જહાંગીર પાસેથી છે એ અંગ્રેજો છે એ વ્યાપાર છે એ વ્યાપાર કરવાનો પરવાનો મેળવે છે અને તેને પરવાનગી મળતાની સાથે જ અંગ્રેજો સૌ પ્રથમ સુરત છે એ સુરતથી પોતાનો વ્યાપાર છે એ વ્યાપાર શરૂ કરે છે. તો અહીંથી પણ છે એ કેટલાક પ્રશ્ન બની શકે તો કે ભારતમાં આવનારી સૌ પ્રથમ પ્રજા કઈ? તો એમાં આપણે જવાબ લખવો પડે પોર્ટુગીઝ પ્રજા. ડચ લોકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તમને ખબર હોવી જોઈએ વલંદાઓના નામે છે એ ઓળખવામાં આવે છે. ડેનમાર્કની જે પ્રજા હતી એ ડેનમાર્કની પ્રજાને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ડેનિશ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવો પણ પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે એ ક્યારે થઈ હતી તો તમારે એનો જવાબ લખવો પડે ઈસવીસન 1600ની સાલમાં છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. અંગ્રેજોનું પ્રથમ વહાણ છે એ કઈ સાલમાં ભારતમાં આવ્યું હતું તો એનો જવાબ તમારે લખવો પડે ઈસવીસન 1608ની સાલમાં છે અંગ્રેજોનું પ્રથમ વહાણ છે એ વ્યાપાર કરવા માટે છે આવ્યું હતું. આ અંગ્રેજોનું જે પ્રથમ વહાણ હતું એનો કેપ્ટન છે એ કેપ્ટન કોણ હતો તો કે વિલિયમ હોકિંગ્સ છે. એ વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ આ પ્રથમ વહાણ છે એ પ્રથમ વહાણ છે એ ભારતમાં આવ્યું હતું. હવે પ્રશ્ન એવો પણ પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે વ્યાપાર કરવાની પરવાનગી છે એ કયા મુઘલ બાદશાહે આપી હતી તો મુઘલ બાદશાહ જહાંગીરે છે એ આપી હતી. આ ઉપરાંત અંગ્રેજોને પરવાનો મળી ગયા બાદ અંગ્રેજોએ સૌ પ્રથમ છે એ વ્યાપાર કરવાની શરૂઆત કઈ જગ્યાએથી કરી હતી એવો પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમારે છે લખવો પડે સુરતથી છે એ અંગ્રેજોએ વ્યાપાર છે એ વ્યાપાર કરવાની શરૂઆત છે એ શરૂઆત કરી હતી. તો આમ તેઓએ છે એ વ્યાપારી કોઠીઓ છે એ કોઠીઓ સ્થાપી અને એના થકી છે એ તેઓએ પોતાનો વ્યાપાર છે એ વ્યાપાર કર્યો. હવે આ સમયગાળા દરમિયાન ઇન્ડિયન કંપની પ્રથમ કોઠી છે એ ક્યાં સ્થાપે છે તો કે 1613ની સાલમાં છે એ સ્થાપે છે અને સુરત, ભરૂચ, અમદાવાદમાં તેઓ છે એ વ્યાપાર છે એ વ્યાપાર કરવાની શરૂઆત કરે છે. તો હવે આ ભરૂચ છે, સુરત છે, અમદાવાદ છે ત્યાં છે એ કોની સત્તા હતી તો કે મરાઠા સત્તા હતી. આ મરાઠાનું પ્રભુત્વ જોઈને અંગ્રેજોને ડર લાગ્યો તો તેઓ છે એ સુરત, ભરૂચ અને અમદાવાદ છોડીને ક્યાં જાય છે તો કે મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમમાં તેઓ છે એ વ્યાપારી કોઠીઓ સ્થાપે છે અને મુંબઈ છે એ મુંબઈને પોતાનું વડું મથક છે એ વડું મથક બનાવે છે ઈસવીસન 1687ની સાલમાં. હવે આમ વેપાર છે એ સતત ચાલ્યા કરે છે. ભારત સાથે વ્યાપાર કરીને ઘણા બધા દેશના લોકો છે એ સમૃદ્ધ બન્યા. તો એના ભાગ સ્વરૂપે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ છે એ ભારતમાં આવે છે. ક્યારે આવે છે તો કે 1668ની સાલમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપનીનું આગમન છે એ આગમન ભારતમાં થાય છે. તેઓ છે માહે, કેરાયકલ, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે દેશોમાં વ્યાપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહ્યા. ભારતમાં ઈસવીસન 1746થી લઈને 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છે એ પરાજય થયો અને અંગ્રેજો છે એ અંગ્રેજોનો વિજય થયો અને આમ ભારતમાં અંગ્રેજો છે એ સર્વોપરી છે એ સર્વોપરી બને છે.
તો આ પેજ છે, આ પેજમાંથી પણ છે ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછાઈ શકે. હવે મછલીપટ્ટમ એટલે કે વર્તમાન સમયનું કયું રાજ્ય? તો તમને છે એ ખબર હોવી જોઈએ, આંધ્રપ્રદેશ. સેન્ટ જ્યોર્જ એટલે ભારતનું વર્તમાન સમયનું કયું રાજ્ય? તો કે ચેન્નાઈ. ફોર્ટ વિલિયમ એટલે કયું શહેર? તો એ તમને ખબર હોવી જોઈએ, કોલકાતા. મુંબઈ ખાતે વડું મથક છે એ અંગ્રેજોએ કઈ સાલમાં સ્થાપ્યું? તો તમને ખબર હોવી જોઈએ 1687ની સાલમાં. આ ઉપરાંત કેવો પ્રશ્ન બને? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન છે એ ભારતમાં ક્યારે થયું હતું? તો તમને છે એ ખબર હોવી જોઈએ 1668ની સાલમાં છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થાય છે. તેઓના જે કોઠીઓ છે એ કોઠીઓ કઈ કઈ જગ્યાએ સ્થાપી હતી? તો કે કેરાલકલ, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે જગ્યાએ છે કોઠીઓ છે એ કોઠીઓ સ્થાપી હતી. હવે જો અહીંયા એક પ્રશ્ન એવો પણ મહત્વનો બને કે ભારતમાં ઈસવીસન 1746થી લઈને 1763 દરમિયાન છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટેના જે વિગ્રહો થયા એ વિગ્રહોને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આપણે લખવો પડે, કર્ણાટક વિગ્રહ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અથવા પ્રશ્ન એવો પણ પૂછે કે કર્ણાટક વિગ્રહ છે એ કોની કોની વચ્ચે છે એ થયા હતા? તો એનો જવાબ આપણે લખવો પડે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે જે યુદ્ધો લડાયા તેને છે એ કર્ણાટક વિગ્રહ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે અહીંયા છે જુદા જુદા દેશના જે લોકો હતા એ લોકોએ જે વેપારી કોઠીઓ સ્થાપી હતી એ કોઠીઓ આપણે જોઈ શકીએ છીએ ભારતના નકશામાં. એમાં સ્ટારમાં આપેલી છે એ ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝ લોકોની વેપારી કોઠીઓ છે. ત્રિકોણમાં આપેલી છે એ ફ્રેન્ચ લોકોની છે અને ગોળ રાઉન્ડમાં આપેલી છે એ અંગ્રેજોની વડું મથક છે. તો એમાં જોઈએ આપણે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝ લોકોની છે એ કોઠીઓ કઈ કઈ જગ્યાએ સ્થાપેલી હતી? તો કે અહીંયા આપણે સાઈડમાં જોઈએ તો દીવમાં, દમણ, ગોવા, કાલિકટ, કોચી વગેરે જગ્યાએ છે એ પોર્ટુગીઝ લોકોની વ્યાપારી કોઠીઓ હતી. જ્યારે ફ્રેન્ચોની કઈ કઈ જગ્યાએ હતી? તો કે પોંડુચેરી, કેરાલકલ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણને અંગ્રેજોની આપેલી છે તો અંગ્રેજોની છે એ સુરતમાં હતી, મુંબઈમાં હતી, ચેન્નાઈમાં હતી, ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં હતી. આમ જુદી જુદી જગ્યાએ તેઓએ છે વ્યાપારી કોઠીઓ છે એ વ્યાપારી કોઠીઓની સ્થાપના છે એ સ્થાપના કરે છે અને આ કોઠીઓની સ્થાપના કરતાની સાથે જ તેઓ છે ભારત સાથે વ્યાપાર છે એ વ્યાપાર કરે છે અને પોતાની સત્તા છે એ સત્તાનો પગ પેસારો છે એ પગ પેસારો કરે છે. મિત્રો આ વિડીયોમાં આપણે છે અહીંયા સુધી જોયું અને ત્યારબાદ અંગ્રેજો છે એ ભારતમાં ધીમે ધીમે છે એ પોતાની સત્તાઓ છે એ સત્તાઓ છે એ જમાવતા જાય છે અને પ્લાસીનું યુદ્ધ લડે છે અને બક્સરનું યુદ્ધ લડે છે અને આ યુદ્ધ થકી છે એ ભારતમાં પોતાની સત્તા છે એ સત્તા દ્રઢ બનાવે છે. તો એના વિશેનો આપણે છે એ નેક્સ્ટ વિડીયો છે એ નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું.